આમાં એવું બતાવ્યું છે કે રાજા ચાલ્યા ને પગ જઈને થંભી ગયા ગુરુના ઘરે, આશ્રમમાં જઈને, ગુરુના ઘરે સીધા જ ન્યા જઈને અટકી ગયા પગ. પણ તમે જોવો તો ખરા, પ્રજાનું સુખ દુઃખ હોય તો રાજા જોવે, પણ રાજાને દુઃખ હોય તો એ કોણ જોવે? પ્રજાને કઈ તકલીફ હોય તો એ રાજા એ કરી આપે એનું સોલ્યુશન. પણ એ રાજાને હોય તો કીધું છે કે એ ધર્મપીઠ પાસે જાય. ધર્મપીઠ છે ને એની પાસે જાય. અને વશિષ્ઠજીના આશ્રમમાં આવ્યા અને આવીને કીધું, બાપજી આમ તો તમારી કૃપા છે, ખૂબ કૃપા છે હો. શું કીધું? પેલા જઈને કઈ આપણે કઈ દુખડા રેડ્યા નથી ત્યાં જઈને સીધા. શું કીધું? ખૂબ કૃપા છે, પણ એક સંતતિ નથી, સંતાન નથી. અને દશરથ રાજા જ્યારે આવી રીતે કહેવા લાગ્યા ને વશિષ્ઠજીને, ત્યારે કીધું, રાજા ધીરજ ધરો, શૃંગી ઋષિને બોલાવો, વશિષ્ઠને બોલાવો, યજ્ઞ કરાવો, ને તમારે ત્યાં એક નહીં ચાર દીકરા થશે.